નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 ની અંદર આગળનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સાર્થક અંકો. એટલે શું? આ સાર્થક અંકો એટલે શું એ જોઈએ. એ પહેલાં આપણે બીજી એક બાબતની ચર્ચા કરીએ. માની લો કે આ આપણા જોડે કોઈક લાકડીની પટ્ટી છે, લાકડાની કે લોખંડની પટ્ટી છે, તો એની લંબાઈ આપણે માપવી છે. માની લો કે આની લંબાઈ L બરાબર આપણને મળી 24.5 સેન્ટીમીટર. 24.5 સેન્ટીમીટર. તો આ 24ને આપણે કહી શકીએ વિશ્વસનીય અંક, અથવા તો બીજા શબ્દમાં કહેવાય ચોક્કસ અંક. જ્યારે આ 5 જે ખરું એને કહી શકાય અવિશ્વસનીય અંક અથવા તો અચોક્કસ અંક. કેમ આવું કહેવાય? કારણ કે અહીંયા આ 24.5 આપણને જે લંબાઈનો જવાબ મળ્યો એ 24.5 સેન્ટીમીટરની અંદર કાં તો આવું હોઈ શકે છે, 24.55 હોઈ શકે, કાં તો 24.56 હોઈ શકે, કાં તો 24 સમજો કે હોઈ શકે 555. એટલે પાછળ કેટલી સંખ્યા છે એ આપણને ખબર નથી, એટલે એ ચોક્કસ રહેવાની નથી. જ્યારે આ આગળની સંખ્યા જે 24 છે એ કેવી છે? ચોક્કસ છે, એ બદલાવાની નથી, માટે એને આપણે ચોક્કસ અંક કહી શકીએ છીએ. તો આ સાર્થક અંક એટલે આ ચોક્કસ અને અચોક્કસ અંક ભેગા થઈને જે અંક બનાવે એને આપણે સાર્થક અંક કહી શકીએ છીએ. તો આ સાર્થક અંકોને ઓળખવા માટેના અમુક નિયમો છે. કયા અંકને સાર્થક અંક કહેવો એના માટેના અમુક નિયમો છે. તો અહીંયા નિયમ નંબર 1 લખીએ કે શૂન્યેતર અંક. શૂન્યેતર અંક, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના. લખું છું અહીંયા શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંક છે. મતલબ કે આપણે જાણીએ છીએ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આ શૂન્ય સિવાયના એટલે કે 1 થી 9 આ બધા જ કેવા અંકો છે? સાર્થક અંકો છે. શૂન્યની અંદર શૂન્યેતર અંકો, જો અહીંયા એ જ લખેલું છે કે શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયના બધા જ અંકો કેવા છે? સાર્થક અંક છે. પણ શૂન્યની વાત આવે તો શૂન્ય માટે આપણે અહીંયા 3 નિયમો યાદ રાખીશું. શૂન્ય માટે 3 નિયમો આપણે યાદ રાખીશું કે કોઈ સંખ્યાની કઈ તરફ, મતલબ કે આગળ, પાછળ કે વચ્ચેની તરફ શૂન્ય આવે છે એ અનુસાર આપણે સાર્થક અંક છે કે નહીં શૂન્યને એવું કહી શકીએ છીએ. અહીંયા હું ટૂંકમાં લખું છું કે શૂન્યેતર અંકની આગળ શૂન્ય હોય. અહીંયા શૂન્યેતર અંકની વચ્ચે શૂન્ય આવેલો હોય અને અહીંયા શૂન્યેતર અંકની પાછળ શૂન્ય આવેલો હોય. તો આ 3 કન્ડિશન માટે આપણે જોવાનું છે કે શૂન્ય સાર્થક છે કે નહીં. તો અહીંયા જ્યારે શૂન્ય એ શૂન્યેતર અંકની આગળ હોય ત્યારે યાદ રાખવું કે સાર્થક અંક નથી, એને સાર્થક અંક ગણવો નહીં. શૂન્યેતર અંકની વચ્ચે હોય તો એને સાર્થક અંક ગણવો શૂન્યને. અહીંયા ફરી પાછી 2 કન્ડિશન પડે છે. શું છે એ બંને કન્ડિશન? એટલે સંખ્યા દશાંશ વાળી હોય, દશાંશ ચિહ્ન પણ લખી શકો. સંખ્યા દશાંશ વગરની હોય. હવે શું છે એ હમણાં ઉદાહરણ લઈશ એટલે તમને સરળતાથી ખબર પડી જશે. પણ યાદ રાખો
કે સંખ્યા જ્યારે દશાંશવાળી હોય ત્યારે શૂન્યને આપણે સાર્થક અંક ગણવો, દશાંશ વગરની હોય તો સાર્થક અંક ગણવો નહીં. ચલો હવે આના આપણે ઉદાહરણ લઈશું એટલે સરળતાથી આ આખી વસ્તુ તમારી ક્લિયર થઈ જશે. ચલો ફરી પાછી ચર્ચા કરું છું કે શૂન્યેતર અંકો એટલે કે શૂન્ય સિવાયના બધા જ અંકો કેવા છે તો સાર્થક અંકો છે. શૂન્ય માટે શું છે તો શૂન્ય માટે 3 નિયમો છે. તો પહેલો નિયમ છે કે શૂન્યેતર અંકની આગળ હોય. ઉદાહરણ તરીકે હું એક સંખ્યા લખું છું 0.0248. બીજું એક ઉદાહરણ લખું છું 0.0001 02 જે હોય. ચલો તો આ ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો કે આ બધા તો શૂન્યેતર અંક છે એટલે આ બધા તો સ્વાભાવિક સાર્થક અંકો છે જ, પણ આ શૂન્યેતર અંકની આગળ જે શૂન્ય રહ્યા એ શૂન્યને આપણે સાર્થક ગણવા નહીં. તો તમને અહીંયા કોઈ પૂછે કે સાર્થક અંકોની સંખ્યા કેટલી છે તો 1 2 અને 3 થવાની છે. એ જ રીતના અહીંયા શું થવાનું છે તો 1 એ શૂન્યેતર છે એટલે સાર્થક અંક થવાનો છે, પણ શૂન્યેતર અંકની આગળ રહેલા શૂન્યને સાર્થક ગણવા નહીં. આ પણ આગળ છે ભલે પોઈન્ટ છે પણ આગળ છે એટલે શૂન્ય ગણો એને સાર્થક અંક ગણવો નહીં. તો અહીંયા તમને કોઈક સાર્થક અંકોની સંખ્યા પૂછે તો થશે 1 એટલે તમે નિયમ નંબર 1 ને આ રીતના ઉદાહરણથી સમજી શકો છો. ચલો હવે અહીંયા ચર્ચા કરીએ કે શૂન્ય ક્યાં હોય તો શૂન્યેતર અંકની વચ્ચે હોય. જ્યારે શૂન્ય એ શૂન્યેતર અંકની વચ્ચે હોય ત્યારે આપણે એને સાર્થક અંક ગણીશું. ઉદાહરણ તરીકે હું અહીંયા ઉદાહરણ લઉં છું, તમે ધ્યાન રાખો કે 2.408 અને બીજું એક ઉદાહરણ લઈએ છીએ 0.02408. ચલો આવું જ ઉદાહરણ લઈએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો આ શૂન્યેતર અંકો એટલે શૂન્ય સિવાયના અંકો તો સાર્થક અંકો છે જ, પણ શૂન્યની વાત આવી તો શૂન્ય ક્યાં છે તો શૂન્યેતર અંકની વચ્ચે છે. આ શૂન્યેતર અંકની વચ્ચે છે તો એને શું ગણવો સાર્થક અંક ગણવો. શું ગણવો સાર્થક અંક ગણવો. તો તમને અહીંયા કોઈ પૂછશે કે સાર્થક અંકની સંખ્યા કેટલી છે તો તમે 1 2 3 અને 4 કહી શકશો. 4 સાર્થક અંકોની સંખ્યા છે. ચલો હવે એ જ રીતના અહીંયા ગણીએ તો આ 2 એ શૂન્યેતર છે એટલે સાર્થક ગણવો, 4 પણ શૂન્યેતર છે, 8 પણ શૂન્યેતર છે. હવે આ જે શૂન્ય છે એ 2 શૂન્યેતર અંકોની વચ્ચે છે એટલે એને સાર્થક ગણવો નિયમ નંબર 2 પ્રમાણે. પરંતુ શૂન્યેતર અંકની આગળ રહેલા શૂન્યોને આ આગળના નિયમ પ્રમાણે સાર્થક ગણવા નહીં. એટલે અહીંયા સાર્થક અંકોની સંખ્યા જો તમને કોઈ પૂછે તો કેટલી થવાની છે 4 થવાની છે. આશા રાખું છું કે તમને સમજણ પડતી હશે. ચલો હવે આગળનો નિયમ કે શૂન્યેતર અંકની પાછળ શૂન્ય હોય. હવે શું છે તો એમાં 2 નિયમો છે વળી કે સંખ્યા દશાંશવાળી એટલે કે પોઈન્ટ વાળી હોય અને સંખ્યા દશાંશ વગરની એટલે કે પોઈન્ટ વગરની હોય. ચલો એનું ઉદાહરણ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે અહીંયા ઉદાહરણ લઈએ છીએ 1.240 આ એક ઉદાહરણ છે અને બીજું એક ઉદાહરણ લઈ લઉં છું 0.0240. તમે અહીંયા જુઓ આ 1 એ શૂન્યેતર છે એટલે એને તો સાર્થક ગણવો જ. આ 2 પણ શું છે શૂન્યેતર છે એટલે એને પણ સાર્થક ગણી શકીએ. 4 પણ શું છે શૂન્યેતર છે એટલે એને આપણે સાર્થક ગણી શકીએ છીએ. પરંતુ અહીંયા શૂન્ય જે ખરો એ આ શૂન્યેતર અંકની પાછળ છે. તો નિયમ શું છે કે જો શૂન્ય એ શૂન્યેતર અંકની પાછળ હોય અને સંખ્યા કઈ હોય દશાંશવાળી હોય એટલે કે પોઈન્ટ વાળી હોય તો આ શૂન્યને સાર્થક અંક ગણવો. શૂન્યને સાર્થક અંક ગણવો એટલે અહીંયા પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી થવાની છે 4 થવાની છે. હવે અહીંયા શું થશે તો તમે ધ્યાન રાખો આ 2 શૂન્યેતર છે 4 શૂન્યેતર છે, પોઈન્ટ વાળી સંખ્યા છે, પાછળ શૂન્ય છે એટલે આ શૂન્ય એને આપણે સાર્થક ગણી શકીએ છીએ. પરંતુ નિયમ નંબર 1 શૂન્યેતર અંકની આગળનો શૂન્યને સાર્થક ગણવો નહીં. એટલે આ 2 શૂન્ય જે ખરા એ 2 શૂન્યને આપણે સાર્થક અંક ગણી શકીશું નહીં. એટલે અહીંયા ટોટલ સાર્થક અંકોની સંખ્યા કેટલી થવાની છે 3 થવાની છે. બરોબર છે. ચલો હવે છેલ્લી વસ્તુ કે સંખ્યા દશાંશ વગરની હોય તો સાર્થક ગણવો નહીં. ઉદાહરણ તરીકે
અહીંયા ઉદાહરણ આપણે લઈએ છીએ કે 1200 અને બીજું એક ઉદાહરણ છે 1111200. આ એક ઉદાહરણ તરીકે છે. ચલો અહીંયા આ 1 અને 2 તો શું છે, શૂન્યેતર અંક છે એટલે એને આપણે સાર્થક અંક ગણી શકીએ છીએ, પરંતુ દશાંશ વગરની સંખ્યા છે અને શૂન્યો પાછળ છે એટલે આપણે આને સાર્થક અંક ગણી ના શકીએ. એટલે અહીંયા સાર્થક અંકોની સંખ્યા થવાની છે 2 જેટલી. એ જ રીતના અહીંયા આ 3 એકડા અને આ 2 ને આપણે સાર્થક અંક ગણી શકીએ છીએ, જ્યારે આ 2 શૂન્યને આપણે સાર્થક અંક ગણી શકતા નથી. એટલે અહીંયા પણ સાર્થક અંકની સંખ્યા 1, 2, 3 અને 4 થવાની છે. તમે આ રીતનું જો ટેબલ તૈયાર કરી દેશો તો સાર્થક અંકો તમારા સરળતાથી તૈયાર થઈ જશે. અને આનો એક MCQ અવારનવાર ધોરણ 11ની પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. અહીંયા આટલું લખો એટલે ટોપિક પૂરો થાય. આશા રાખું છું કે તમને મારા વિડીયો લેક્ચર પસંદ આવતા હશે. જો તમને લેક્ચર પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.